બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી। જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ તથા રાજ્યના કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ 2025-26ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભારી મંત્રી દ્વારા વર્ષ 2025-26 માટે જામનગર જિલ્લાના તમામ 6 તાલુકાઓ તથા સિક્કા અને જામજોધપુર નગરપાલિકાના વિકાસ કામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ ₹758.65 લાખના કુલ 226 કામો તેમજ અનુસૂચિત જાતિ જોગવાઈના ₹97.66 લાખના કુલ 41 કામો તેમજ 5% પ્રોત્સાહક જોગવાઈના ₹12.50 લાખના કુલ 5 કામો મળી ₹768.81 લાખના 272 કામોની મંજૂરી આપી હતી। આ બેઠકમાં પ્રભારી મંત્રીએ વિવેકાધીન ગ્રાન્ટ તથા સંસદની ગ્રાન્ટના પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ થયેલ કામો તથા શરૂ ન થયેલ કામોની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે વિસ્તારમાં કયા કયા કામોની જરૂરિયાત છે, કયા કામમાં શું અડચણ છે વગેરે માટે તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓએ જાગૃત રહેવું જરૂરી છે। અધિકારીઓએ લાગતા વિસ્તારની પદાધિકારીઓ સાથે સંકલન રહી સમય અંતરે આ વિકાસ કામોની સમીક્ષા કરવી જોઈએ। વધુમાં મંત્રીએ પર્યાવરણની જાળવણી થાય તેમજ છેવાડાના લોકો સુધી આ વિકાસ કામોના લાભો સાચા અર્થમાં પહોંચે તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને જણાવ્યું હતું। સાથે જ જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળના કેચ ધ રેન અભિયાન અંતર્ગત વધુમાં વધુ જળ સંગ્રહ થાય તે માટે પણ ઉત્સાહભેર કામગીરી કરવા મંત્રીએ બેઠકમાં અનુરોધ કર્યો હતો। બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટની ચુસ્ત અમલવારી કરવા તેમજ કોઈ ક્ષતિ ન રહે તે જોવા જણાવ્યું હતું। સાથે જ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ શરૂ ન થઈ શકનારા કામોના કારણે તપાસ અમલીકરણ અધિકારીઓને તે અંગેની જરૂરી સમીક્ષા કરવા પણ સૂચન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ માયાબેન ઘરસર, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, આયોજન કચેરી રાજકોટના સંયુક્ત નિયામક NR ટોપરાણી, જિલ્લા આયોજન અધિકારી વિપુલ સોનાગરા, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખો, ચીફ ઓફિસરો તથા તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ કંધેડિયા, ZSTV, જામનગર।